આપણી ધરતી જ બાપુ એક એવી છે. તમે જો રામદેવજી ક્યાં જન્મ્યા ને ક્યાં વી આવ્યા, મીરાબાઈ ક્યાં જન્મી ને ક્યાં વહી આવી, કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા ને ક્યાં વી આવ્યા. તો આ ઈવડા અહીંયા આવ્યા એટલે કઈક સારું જોઈને આવ્યા છે ને. હવે એમાં આપણે જન્મ્યા છીએ તો આપણે કઈક ભાગ્યશાળી ન કહેવાય. હવે આમાં જો આપણે કોઈક ના બૂસ મારીએ તો કાનુડા ન ખબર હોય. આ તો પીડા થાય ત્યારે ભજવાની વાત. અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા મથુરાની જેલમાં જન્મ્યો અને વસુદેવ મહારાજ જયારે ગોકુળમાં મૂકવા આવ્યા ને તેથી હારી હારી મેળીઓ વાળા જાકારો આપ્યો તો આયા નહીં આયા નહીં આયા નહીં. અત્યારે બધા પુણ્યમું ભરે. તેથી કોઈ નથી કીધું એક મર્દનો દીકરો બાપુ આહિરનો દીકરો નંદ બાવા કે વિયાવો વી જે ઠાકર કરશી થાય. આ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું કહેવાય રામ. બાપુ મહાપુરુષો તો તમને મને શબ્દમાં ખૂબ શાન કરી છે. ગંગા સતીની વાણી એવું કહે છે કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ કેવો હોય છે. કારણ કે આ બધું છે ને નથી સમજાતું ને એને બાપુ ઉપર થઈને જાય છે. આનું મંથન કરવું પડે. 21,600 શ્વાસાનો હિસાબ માર્યો ગંગા સતીએ. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. ગણવા હોય તો ગણી જોજો આ ગંગા સતીનો હિસાબ. અને સ્વર છે ને ઈ જ ઈશ્વર છે, બોલે ઈ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને આ હું બોલું છું તમારા કાન સુધી સંભળાય છે, દેખાય છે? ઈ નથી દેખાતું ને. ઈ જેથી મને દેખાય તેથી પછી હું નહીં દેખું. આ જોવા હાટું થઈને જ આ મચું છું, બાકી મારે તમને કોઈ વેરાગ નથી લગાડવું. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. બાકી અમે તો અમારી વાણી ઉજળી કરવા સંતોની કૃપાથી કંઈક અમારી બેટરી ચાર્જિંગ થઈ જાય, તમારી થાય ન થાય કાંઈ નહીં. પણ શેડા બરોબર લાગ્યા હોય ચાર્જિંગ થાય, પણ આ સબસ્ટેશન જ ખોટું હોય તો અહીંયા વાંધો પડે. બાકી સમય જીવન હાવ હળવું ફૂલ કરી નાખવાની જરૂર છે. કાંઈ આપણે વજન લેવાની જરૂર જ નથી. હું અહીંથી 4 દી બાપુ બારોબાર ભજનમાં આટા મારો ને તો ઘરે ફોન ન આવે. પછી તમને કદાચ એવું લાગતું કે એની ઘરે જરૂર નહીં હોય, તેમાં ન આવતું, તમે એ માનો તી. બાકી એવું કાંઈ છે નહીં. પણ આપણને ભજનનો એક પ્રેમ છે, ભજનની ભૂખ છે. પછી ભજન સાચું થતું હોય ખોટું થતું હોય તો મારો નાથ જાણે, પણ એવી અમારી વેદના હોય કે એ ભોળિયાનાથ અમે આખી રાત રાડું પડી, એકાદી રાડે મારી સાંભળજે બસ, બીજો અમારો કોઈ હિસાબ નથી. અને આ માં નો એક આત્મો ગયો છે, અમે તો શું એને ભલામણ કરીએ કે પણ એક હાથ જોડીને કહે કે મારા બાપ એને અમને બહુ રોટલા ખવડાવ્યા છે ને જગતને. અરે બાપુ સાધુ તો રાતના 2 વાગે રોટલા ખવડાવે, આપણું બૈરું આપણને ન ખવડાવે. આપણું બૈરું એમ કે રસ્તામાં લોજ નહોતી આવી છે, ઈ સિંગ ડાળિયા પીડ્યા ખાઈને હુઈ જાઓ ન કરી દે.